વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ્યરુચિરા નાનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહમ વિચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય એસપી સ્વામી, પૂજ્ય ઘનશ્યામવલ્લભ શાસ્ત્રી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો અને શ્રીજી મહારાજના લાડીલાભ સર્વે ભક્તજનો, તમે બધા ભક્તજનો ખૂબ જ ભાગ્યશાળી છો કે આજે પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં શાકોત્સવનો લાભ લેવાનો મોકો મળ્યો છે. એવું નહીં સમજવું કે આ શાકોત્સવો તો થતા જ હોય, પરંતુ સ્વામિનારાયણ ભગવાન હતા અને જેવી રીતે શાકોત્સવો ઉજવાતા હતા એવા જ આજે પૂજ્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં એવા ભવ્ય શાકોત્સવો ઉજવાય છે. મારે તમને ખૂબ ખૂબ એટલે કે હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા છે કે આજે આપણે અયોધ્યામાં રામ મંદિર બન્યું, એને આવતીકાલે પ્રતિષ્ઠા થઈ રામલલાની, એને આવતીકાલે 1 મહિનો પૂર્ણ થશે. આજે ઇતિહાસ એનો સાક્ષી છે કે વિધર્મીઓએ રામ મંદિર તોડ્યું અને એવા ઘણા બધા હિન્દુઓના દેવસ્થાનો તોડ્યા, પણ 500 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે ભગવાન રામચંદ્રજી બિરાજવાના હતા ત્યારે સારાએ હિન્દુ સમાજમાં એનો બહુ જ ઉત્સાહ અને ઉમંગ હતો. પછી કયા પક્ષના હતા એવું નહોતું, ગમે તે પક્ષના હોય, પણ જે હિન્દુઓ હતા એના હૃદયમાં એક ઉત્સાહ, ઉમંગ અને ખૂબ ખૂબ આનંદ હતો. મારે કહેવાની વાત એ છે, રામ મંદિર બને કે ન બને એનાથી ભગવાન રામચંદ્રજીને કોઈ ફરક ન પડે, કારણ કે તો શાશ્વત છે. પરંતુ હિન્દુઓની જે આસ્થા અને શ્રદ્ધા હતી એ ફળીભૂત થઈ, એનો ઉત્સાહ હતો. અને કેટલાય મંદિરોને તોડી શક્યા, પરંતુ હિન્દુઓના હૃદયમાં રહેલી જે ભગવાન પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા એને મિટાવી ન શક્યા. મારે કહેવું એ છે કે આજે લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમણે ગઢપૂર્ણમાં આ 2 સંતોને આશીર્વાદ આપી અને પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદથી પૂજ્ય ઘનશ્યામવલ્લભ કોઠારી સ્વામી અને પૂજ્ય એસપી સ્વામીએ ધર્મકુળની આજ્ઞામાં રહી ગોપીનાથજી મહારાજને રાજી કરવાને માટે પ્રયત્ન કર્યો.
પછી જ્યારે ગમે તે કર્યું, આપણે કાવા દાવા કહેવાય તો કાવા દાવા પણ એ કરી, વડતાલની સંસ્થા, જુનાગઢનો વહીવટ, ગઢપુરનો વહીવટ લેવાઈ ગયો. પણ મારે કહેવું એ છે કે એ પણ લેવાઈ ગયો, પણ તમારા હૃદયમાં જે ધર્મકુળ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા છે એને લઈ નથી શક્યા કે એને મિટાવી નથી શક્યા. ચાહે અમે સાધુ ગમે તે પક્ષમાં હોય, પરંતુ એના હું ન ભૂલતો હોય મા બાપ, એના ભાઈઓ પણ લાલજી મહારાજ અને આચાર્ય મહારાજની સાથે હોય છે. એટલા માટે તમને લાખ લાખ ધન્યવાદ આપું છું. બીજી વાત કે આપણને આ મનુષ્ય દેહ જે મળ્યો છે એ કેવળ ભગવાનની ભક્તિ કરવા માટે અને ભગવાન મેળવવા માટે મળ્યો છે. તો આ લોકના કાર્યો તો કરવા પડે, એમાં ચાલે નહીં, પરંતુ હાલતા ચાલતા દરેક ક્રિયાને વિશે સતત ભગવાનનું જો અનુસંધાન રાખીએ તો આપણને ભગવાને જે આ મનુષ્ય દેહ આપ્યો છે એ સાર્થક થાય. બીજી વાત, પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી અને પૂજ્ય એસપી સ્વામીએ અહીંયા 22 કે 25 વર્ષ ગોપીનાથજી મહારાજનો વહીવટ કર્યો, પરંતુ તેઓને વહીવટ કરતા સત્સંગમાં મેન રસ હતો. એ હતા, વહીવટ ઉપર હતા, તોય તમે એમને તોય એ સત્સંગ કરાવતા હતા, ને આજે નથી તો પણ સત્સંગ કરાવે છે. તો વાત એ કેવી છે કે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા, આવું ધર્મકુળ ઓળખાણું અને આવા સંતો ઓળખાણા. હવે આપણે કરવાનું એ જ રહ્યું કે ભગવાનનું ભજન. આપણું કલ્યાણ તો થઈ જ ગયેલું છે, પરંતુ ભગવાનને વિશેષ રાજી કરવા માટે જેટલું આપણે ભજન કરશું એટલા ભગવાન આપણા ઉપર વિશેષ રાજી થશે. અંતમાં આપણે લાલજી મહારાજના પણ આશીર્વાદ લેવા છે. તો એટલું જ કહીશ કે આ શાકોત્સવમાં શાકોત્સવની લીલાનું વર્ણન સંતોએ કર્યું હશે, નહીં કર્યું લાલજી મહારાજ પોતે પણ કરશે, એમાં નથી જવું. પણ અંતમાં આ શાકોત્સવમાં જે ભક્તોએ યજમાન બનીને કે તન મન કે ધનથી જે ભક્તોએ સેવા કરી છે એ દરેકનું ભગવાન મંગળ વિસ્તારે, દરેક ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે, દિન પ્રતિદિન પ્રગતિ થાય અને ભગવાનની ભક્તિ કરવાનું બળ મળે એવી જૂનાગઢવાસી રાધારણદેવ હરિકૃષ્ણ મહારાજ અને સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી મારી વિનયની વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.